श्री वल्लभाधीश की जय। गिरिराज श्याम सुंदर श्री अमने महारानी की जय। श्री गुसाई जी परम दयाल की जय। श्री गोकुल नाथ की जय। दाव दयाल की जय। श्री नवनीत प्रिया लाल की जय। अपने माथे बिराजता सेव्य स्वरूप की जय। बधाई वैष्णव ने जाजा करे जय श्री कृष्ण। आज थी पोष महीनो बेसो महीनो। घणाय मने पूछे इलाबेन बेसो महीनो छे ठाकोरजी पूछ कराव्या। मैं ठाकोरजी पाठ बेसाड़ी एक दिवस आपણા जीवनનો बेसो महीनो। આપણે કોઈ મુહૂર્ત કોઈ તિથિ કોઈ વાર કોઈ ક્ષણ કોઈ પળ જોવાની હોતી જ નથી। ગોપાલ આયે સોહી દિન નીકો। કારણ કે જે જીવ વલ્લભના છે એને ગમે એમ કરીને વલ્લભ અંગીકાર કરે છે કરે જ કરે છે। કેવી લીલા કરે એ આપણી કલ્પનામાં ન આવે। હવે આજે આ લોકોએ ટાઈમ નહોતો લીધો બરાબર, ઓચિંતાના આવ્યા ઓલી બાજુ રે સેટેલાઇટ બાજુ એટલા પ્રેમથી આવ્યા। બે માણસ દીકરો અમેરિકા રે। હવે વલ્લભ પોતાના જીવને કેવા ખેંચે છે એ બધા આવીને જ્યારે પોતાની વાતો કરે ને ત્યારે મને આનંદ થાય કે જે જીવનો અધિકાર છે એને કોઈ પણ લીલા દ્વારા વલ્લભ પકડી રાખે છે, એમાં કોઈ શંકાને સ્થાન નથી। પેલું કૂવામાં કાંઈ વસ્તુ પેલા નાના હતા ને પડી જાતી ને તો એમ કે મીંદડી લાવો મીંદડી। તમને ખબર છે ને આપણે મામાને ત્યાં જતા ત્યારે ઘણી વાર મારા મામાને ત્યાં એવું ત્યારે મને સમજણ ન પડતી કે મીંદડી એટલે બિલાડી કેટ। આ બિલાડીનો અંદર નાખે ને કેવી રીતે આ એકવાર એક જગ્યાએ 900 વર્ષ પહેલાની વાત છે, વલ્લભકુળ પધાર્યા હતા એટલે કૂવામાંથી જલ કાઢવાનો હતો। તો જેના ઘરે મુકામ હતો ને એ બિચારા હા ભોળા હતા, તો ચાંદીના શેઠ હતા અને એટલું બધું પ્રભુએ આપ્યું હતું, શેર માટેની ખોટ હતી। એટલે બાળકો જ્યારે ગામમાં પધારે એટલે શેઠ વિનંતી કરે મારા વાલા અમારા ઘરે મુકામ રાખો, અમારા ઉપર કૃપા કરો, અમારા ઘરે ચરણ ધરો, અમારું ઘર પાવન કરો। એટલે લગભગ બાળકો એને ત્યાં ઉતરે, હાવ ગામડું। પણ શેઠની જે આગતા સ્વાગતા શેઠ શેઠાણીનો જે ભાવ, સર્વસ્વ સમર્પણની જે એમની વૃત્તિ, તો આ તો મેં સાંભળેલી વાત છે વૈષ્ણવ દ્વારા। હવે એક વલ્લભકુળ યુગલ સ્વરૂપે પધાર્યું લાલન ને રાજા બેટીજીને લઈને। એટલે સવારના ઓલા વૈષ્ણવને એમ થયું કે અપરસમાં વહેલું જળ ભરી લો। એટલે ચાંદીની ડોલ, ચાંદીનો ઘડો, ચાંદીનું ઓલું બેડું, ગાગર ને હાંડો ને, અમારે કાઠિયાવાડમાં હાંડો ને ગાગર કે, અહીંયા શું કે ખબર નહીં, હેલ બી કે, બેડું મને લાગે અહીંયા કે ઓલું ગીત નથી, સોના ઈંડોણી રૂપા બેડલો રે નાગર ઉભા રહ્યો રંગ રસિયા, હો કાનુડા હો સામળિયા લાગુ તને પાય રે પીંજે મારી નવરંગ ચુંદડી। એટલે ઓલા બેન હવે ઘડો એમણે તાંબાનો રાખ્યો હતો કે ભાઈ પાણી જલ ભરવું હોય તો સિંચવા માટે એ ઘડો જ અપરસમાં। અને શેઠ શેઠાણી એકલા હતા, 8 યામની સેવા। અને ગામડામાં આજે છે હજી પણ તોય ત્યારે બહુ અપરસ નહોતો, એટલે જે પધાર્યા હોય ને તપેલી હોય એટલે તો કાંઈ કહેવા પણ જ ના હોય। એટલે ઓલો ઘોડો સવારના 3:30 વાગ્યામાં મૂક પડતો અને ચાંદીનો ઘડો આવી ગયો। હવે જેવો અંદર નાખ્યો તો ઓલો ચાંદીનો ઘડો, તો ઓલી જે ગાળીઓ હોય તો એ કોના માપનો હતો? તાંબાના ઘડાના માપનો। એટલે આને તો ઓલો હરખ હતો કે યુગલ સ્વરૂપે મારા પ્રભુ પધાર્યા છે, યુગલ સ્વરૂપે મારા વાલાએ કૃપા કરી છે,
માં ઠાકોરજી બહુ પ્રસન્નતામાં છે, જેણે પુશ કરી દીધા એ જ પધાર્યા છે, આ તો આ હા તપેલી થશે, મારા વાલા આરોગશે, પાછળ આટલા બધા ગામમાં જેટલા વૈષ્ણવો છે, આમ અંદર અંદર એને એવો આનંદ આવે કે ઓલો ઘડો જે ગાળીઓ માપનો હોય એ તાંબાના ઘડાનો ગાળીઓ ચાંદીના ઘડામાં ભરાવી દીધો. એટલે જેવો અંદર નાખ્યો તો ઘડો તો ગયો. હવે એમ દેરાણી દોઢ પેલા છે ને સંયુક્ત કુટુંબ હતા, કોઈ દી આવું જુદું થવાનું ને આવું બધું અમે તો જોયું જ નહોતું. મારી બા સૌથી નાની, વચલા મારા નાના ભાભુ, મોટા ભાભુ, એટલે અમે તો વસ્તારીમાં જ મોટા થયા ને આવું બધું અમને તો ખબર જ ન પડે. અમને કોઈ પૂછે કેટલી બેનું, એટલે અમે તો હું એકની એક, બાપુજીને નાના ને એકને એક ને મોટાને 6 ના મોટાને 5, એટલે હું એમ કહું અમે 7 બેન. એટલે પછી ગામવાળા હશે, એ કે એમ નહીં બટા તો અમે કેટલી બેનું, એટલે હું મારા મારા બાપુજી સામું જોઉં તો મારા બાપુજી હશે, એ કે એ આ કોઈ નથી ખબર કે એ કેટલું, એ આ બધાને પોતાના ગણે. વસુદેવ કુટુંબકમ હતું, એના લાથે ઉછેરે સરસ થયો, સંસ્કાર સારા મળ્યા. અત્યારે સંપત્તિ વધી છે પણ સંતતિના સંસ્કાર સાવ જેને કહેવાય ને, છોકરાઓ ગમે ત્યારે ગમે એની સામું બોલે. બધાને અત્યારે પેલું કેવું કહેવાય જંક ફૂડ, પીઝા ને ઓલા અળસિયા શું કહેવાય એને પાસ્તા, એ ને બર્ગર, કોણ જાણે શું ના શું નામ. ત્યારથી તમે જો જ્યારથી પશ્ચિમીનું ખાવાનું ચાલુ કર્યું ને ત્યારથી આપણા સનાતન ધર્મના સંસ્કારો એકદમ શૂન્ય થઈ ગયા. તો એમ દેરાણીએ જોયું, એ અપરસ કરીને આવી ગઈ બહાર કે જે પધાર્યા છે. હવે એણે જોયું ભાભી ગયા છે જલ ભરવા, તો મારે તેલ કરવી જોઈએ ને, હું જાઉં, હું તો નાની છું. ભાભી દોડ્યા, હું જાઉં જલ્દી. પણ દેરાણા જેઠાણામાં હમ પેટલો. હવે એણે જોયું તો ઘડો તો તાંબાનો ઘરે હતો, ભાભી તો ચાંદીનો ઘડો લઈ ગયા હતા. એટલે દોડતી દોડતી આવી દેરાણી, એ ભાભી તમે ચાંદીનો ઘડો લઈ ગયા છો, ઓલો તો આર્યો. એ કે બટા ઓલો ઘડો તો અંદર વયો ગયો. એ કે હવે મીંદડી લાવો. તો ત્યાં સુધી મને કાંઈ ખબર નહોતી પડતી. અમે ગામડામાં જતા હતા મામાને ઘરે, પછી આવું અમને કહે ને એટલે અમે તો ધડકતો નાખીએ, ડોલ હોય તો ડોલ ને ઘડો હોય તો ઘડો. હવે અમને શીખવાડ્યું તો ઘડો નંખાય બટા, ડોલ ન નંખાય, એનું ઓલું હોય ને નીકળી જલ્દી જાય. હવે આપણે તો પહેલેથી જ અડવતરા કે ઘડો જાય તો ડોલથી કેમ ન સિંચાય, એટલે મામી ભેગા ન હોય ને એટલે ધાર કરતા નાખીએ, પછી સીચતા તો આવડે જ નહીં. એટલે ત્યારે મામી પછી બૂમ પાડે, જલ્દી જાઓ જ્યોતિબા, તમારા મામાને કહો મીંદડી લાવે. એટલે મેં કીધું આ મીંદડી બેઠી હોય જ્યાં હોય ત્યાં, એનો અંદર નાખવાની હે મામી, તો મીંદડી કેવી રીતે કાઢે? કાઠિયાવાડમાં મીંદડી એટલે બિલાડી, કેટ. મામી હશે એ કે અત્યારે કાંઈ નથી સમજાવવું ભાણીબા, અત્યારે જાઓ તમારા મામાને, કારણ કે મામી તો લાજ કાઢે આટલી મોટી. ત્યારે ખબર પડી કે મીંદડી એટલે એવું આંકડાવાળું આવે. હવે જો ઘડો ભરાઈ ગયો હોય તો પછી નીચે વયો જાય તો ન આવે, પણ જો એમના ઉપર હોય ને, ઊંધો ન હોય પાછો, સવળો હોય, તો એ મીંદડી એમાં ફીટ થઈ જાય ને ઘડો આવી જાય. એટલે ઓલી દેરાણી તો જલ્દી બધાને ઘરે મીંદડી હોય, ન હોય તો જેના ઘરે હોય ને એ તરત દોડતા હા લ્યો મીંદડી લઈ જાઓ. એટલે ઓલું નાખ્યું એટલે ઘડો આવી ગયો, કારણ કે ઊંધો ઓલો ભરેલો નહોતો, આમ હતો. હવે જે ઉઠી ગયા હતા, જાગી ગયા હતા, એટલે આ બે દેરાણી જેઠાણી વાત કરે ને, જે એક ઢાળિયામાં ઓલું, ત્યાર તો પેલા છે ને ખવાસો જલ ઉપરથી નાખતા ને સ્નાન કરાવતા ને બધું બહુ હતું. એટલે જે અવાજ સાંભળી એ કે નીકળી ગયો ઘડો. એ કે ભરેલો હોત તો ન નીકળતો, ઊંધો હતો ને એટલે નીકળો. એમાં વચનામૃત કરી દીધા કે અત્યારે વચનામૃત આટલા કરીએ, કથાઓ થાય તો એ ફલિત કેમ નથી થતું? ઊંધે ઘડે. ઊંધો ઘડો હોય કોઈ દી ભરાય નહીં. હવે તમે ચાંદીનો ઘડો લઈ ગયા, આ દોડતા આવ્યા, છતાંય પડવાનો હતો એ તો પડી જ ગયો. તો તમારા સંસારમાં ચાંદી હોય કે સોનું હોય, જે વસ્તુ જ્યારે જે થવાની હોય છે એ થાય જ છે, પણ મીંદડી રાખવી.
બધા કે આ તો સમજાણું નહીં. મીંદડી કે ગમે એવું ચાંદીનું હોય તોય વાસણ બહાર લાવે, સોનાનું હોય તોય લાવે, પિત્તળનું હોય તોય લાવે, તાંબાનું હોય તોય લાવે. તો તમને બધાને ભગવદીઓનો સંગ હોય ને તો તમે બધા ગમે એવા સંસારમાં પડો ડૂબો તો ભગવદીઓનો સંગ હોય તો બહાર આવ્યા વિના રે નહીં. નિવેદનમ તુ સ્મર્તવ્યમ સર્વથા તાદ્રશૈજન. એટલે એ વૈષ્ણવ કે એ જે નાની નાની વાતમાં એટલા બધા વચનામૃત કરતા ને એલા, એટલે કે અમે તો આ બધું જોયેલું જ, પણ અત્યારે એ કે આપણે શું કરીએ છીએ, વલ્લભપુરના દોષ જોવામાંથી ઊંચા નથી આવતા. તમે જેવું પ્રશ્ન પૂછો એવો જવાબ દે, કારણ કે એ જીવ જેવો હોય એવો જ એનો મેળ પડે. તો વાત કરતા હતા આપણે ગામડામાં તપેલી હોય એની. હવે ઓલા બેને તો ગામમાં જેટલા હતા લગભગ 11-12 ઘર વૈષ્ણવના, એટલે એક એક ઘરમાં પહેલાં તો આ બધે દેરાણા જેઠાણા બધું ભેગું હોય, એટલે એક એક ઘરના 10 ગણી અને 150 જણનું સમાધાન થાય. એ રીતે ઓલા ભીતરિયા ને જલઘરિયાને આવ્યા હતા, એટલે બધાએ નક્કી કર્યું કે જળ તો અમે ભરી દઈએ તો એટલી અમને ટેલ મળે, ટોકરીની ટેલ. પછી કોથમી ન કહેવાય, ધાણાભાજી કહેવાય. પછી ચપ્પુ ન કહેવાય, સમાણી કહેવાય. આપણને નથી પડતી ખબર આ બધી. તો પછી આ બધા વૈષ્ણવોની સંઘમાં રહ્યા ને એટલે સુધારવાનું ન કહેવાય, સિદ્ધ કરવાનું કહેવાય, કાપવાનું ન બોલાય. આ બધું તો પુષ્ટિ માર્ગીય ભાષા છે. એટલે આમ 110 125 જેવા માણસ થતા હતા તો એ 150નું સમાધાન ઢાળો, પછી રસવાળી એટલે બુંદી. પહેલાં આવું બધું બીજું નહોતું થતું. કઢી એટલે પતલા નાના ગાંઠિયા આવે ને ભાવનગરી, એને કહેવાય કઢી ગાંઠિયા. અને બધું સમાધાન જે કર્યું. હવે દેરની દીકરી હતી ને એ નાની હતી, એટલે કે જે તપેલી છે ચણિયા ચોળી પહેરજે, એમના અંદર પૂછ્યા વિના જાતી નહીં. આજે રસોડામાં નહીં જવાનું તારે. એટલે એ એના ભાઈને કે ભાઈ આજે આપણે દૂધ નહીં પીવાનું, આજે આપણે નાસ્તો નહીં કરવાનો, આજે આપણે નિશાળે નહીં જવાનું, સ્કૂલ કોઈ નહોતું બોલતું. વહુજી સાંભળી ગયા, અહીંયા દૂધે પીવાનું, નાસ્તોય કરવાનો અને નિશાળે જવાનું. એ કે ના જે અંદર ન હોવાય, તપેલી છે ને એટલે. એમ કરીને 12 વાસણ પડ્યા હતા ને પાત્રો, એમાંથી નાની તપેલી, મોટી તપેલી, એનાથી મોટી તપેલી, એનાથી મોટી તપેલી, એના આખો ઢગલો કર્યો. એ કે આ તપેલી બે કરી દીધી વ્યવસ્થિત. હવે અંદર જવાય? જે એકદમ ખડખડાટ હસી પડ્યા, વહુજી હસી પડ્યા. ત્યારે દેરાણી જેઠાણી કહે, આપણે એમ કહીએ કે જેની તપેલી, તો એટલે એનો અર્થ શું થતો હશે? આ છોકરીઓએ તપેલી ભેગી કરી, આપણે આ જ સમજીએ છીએ. હવે જે એના ઘરે વૈષ્ણવ આવ્યા હતા જળ ભરવા, જેની તો અંદર ગયા. એટલે કે જો મને બહુ ખબર નથી, પણ જેટલું હું જાણું છું ને એટલું કહું. વલ્લભપુરના બાળકો પોતાનું સેવ્ય સ્વરૂપ લઈને બહાર ન પધારે, કારણ કે એના બધા નેગ હોય. આજે અસારવા ગયા તો ત્યાં કેટલા બીડા કીધા હું તો ભૂલી ગઈ. એટલા બીડાનો નેગ છે નટવરલાલનો. તો કે કોરોનામાં ઈલાબેન કોઈ દિવસ આપણા નટવરલાલ નેગ વિના નથી રહ્યા. એટલે એ ઠાકોરજી તપેલીમાં ન હોય, તપેલીમાં તપેલીના ઠાકોરજી હોય. એટલે તપેલી એટલે તપેલીમાં જે રાખે એવું ન હોય. પણ આ બધી જે સામગ્રી થાય, હવે ઘણા બાળકો વસ્ત્ર સેવા લઈને બિરાજે. જો વલ્લભ તપેલીમાં મુકુદરાયજી હતા, એનું પ્રગટ પ્રમાણ કયું? પહેલી વાર વ્રજમાં પધાર્યા અને ઠકરાણી ઘાટે યમનાષ્ટકનું પ્રાગટ્ય થયું.
તો વલ્લભે આટલા બધા ઠાકોરજી, નામ કોનું લીધું? મુકુંદ રતિવર્ધની. એમના તપેલીમાં મુકુંદ ભગવાન હતા. એટલે તપેલી એટલે જે ઠાકોરજી સાથે લઈને વલ્લભકુળ પરદેશ કરે અને ત્યાં જે રસોઈ થાય અને ધરાવે એને કહેવાય તપેલી. એટલે પછી આ દીકરીએ તો બધી તપેલી ભેગી કરીને મૂકી દીધી. એ કે ભાભુ, કાઠિયાવાડમાં મોટા મમ્મી અત્યારે બોલે છે, કાઠિયાવાડમાં તો ભાભુ જ કહેવાય. મોટા હોય ને, આપણા બાથી મોટી હોય એને ભાભુ કહેવાય. ભાભુ થઈ ગઈ તપેલીઓ ભેગી થઈ ગઈ, હવે અંદર જાઓ. પછી કીધું કે ના બટા, ત્યાં જે એના ઘરે આવ્યા હતા ને જલ ભરવા, તેલ કરવા, એ કે હાલ મારે ઘરે આ પેલો ગામડામાં સંપ જુઓ અને વૈષ્ણવનું હૃદય જુઓ. એ કે આજે હું તને તેડવા જ આવી છું, હાલ બટા. ત્યાં તારે એ કે દૂધ પીવાનું અને નાસ્તો કરવાનો, અને ત્યાં તારે ભાભી વાળ ઓળ દેશે તો દફતર લઈ લે, બેગ ને એવું બોલતા જ નહીં. અને પછી નિશાળે હારે જાઓ, કારણ કે એ ગામમાં સ્કૂલ નહોતી. એટલે બીજે આપણે અહીંથી ને નરોડા કે અસારવા જાય એટલે કે આજે અમારા ગાડામાં જવાનું છે, તને તાર કાકા મૂકી જશે. છોકરાઓ રાજી થઈ ગયા, ઘાસ આજે બધાએ હારે જવાનો. અને ત્યાં ગયા તો ત્યાં તો સવારે અહીંયા આવવાનું હતું તેલ કરવા બધી. એટલે એમની વહુએ તો ઠાકોરજીને ગરમ ગરમ રોટલા, કઢેલું દૂધ, દડબા જેવું દહીં, માખણ બધું ઠાકોરજીને ધરાવીને સરાવ્યું હતું. છોકરાઓ ગયા એટલે કે હાલો બધાએ આ કર્યું, આ નાસ્તો કર્યો અને ઓલા વાળ બાળ ઓળાવી લીધા અને ગયા. હવે જે વાત કરવી તે આ છે. હવે 150 વૈષ્ણવનું સમાધાન જેટલી સામગ્રી બધી સિદ્ધ કરી હતી. હવે જે તો અંતર્યામી વલ્લભકુળનો પ્રતાપ જુઓ તમે. એટલે ભીતરિયાને એ લોકોને કીધું કે આ જે કે સખડી તો હું ને વહુજી કરીએ છીએ. લગભગ વલ્લભકુળ સખડી કોઈને કરવા જ ન દે, દૂધગરને બધું કરે. કે વહુજી સ્નાન કરીને બેટીજી એવડા નાના 10-11 વર્ષના અંદર આવી ગયા, લાલન આવી ગયા. વલ્લભકુળભાઈઓ નિયમ કે બ્રહ્મ સંબંધ આપ્યા પછી બીજી કોઈ દીક્ષા ન લેવાય. તો એ લોકો જનોય પહેલાં આપી દે અને બ્રહ્મ સંબંધ પછી દે. તો લાલન હમણાં જ બ્રહ્મ સંબંધ લીધું હતું, એ સેવામાં આવ્યા. હવે બધું કીર્તન ને તમે જુઓ તો હીચ મચી ને તમે જુઓ તો આ જે આમ લગ્ન ન હોય એના કરતાં વધુ આનંદ. અને શેઠનું ઘર એટલે ડેલી બંધ. તમે જુઓ તો ફળ્યું એટલું મોટું ને નંદ ઘેર આનંદ ભયો ને. હવે આજુબાજુના ગામના વૈષ્ણવને ખબર પડી કે જે પધાર્યા છે તો કોઈની વહુને બ્રહ્મ સંબંધ લેવાનું હતું, કોઈના દીકરા આવ્યા હતા એને નામ પમાવાનું હતું, કોઈ દીકરાઓ બારગામથી આવ્યા હતા એને બ્રહ્મ સંબંધ લેવાનું હતું, કોઈને ઠાકોરજી પુષ્ટ કરાવવાના હતા. એટલે બધા લગભગ 80 થી 90 વૈષ્ણવ આવી ગયા. હવે આ લોકોને ખ્યાલ નહીં, કોને? શેઠ શેઠાણીને, કે 125 બદલે 300 વૈષ્ણવ થઈ ગયા. એ તો એના આનંદમાં જ હતા, અપરસમાં ને જે આરતી તૈયાર છે બેન, આ જલનો ઘોડો અહીંયા મૂકી દેજો, આજે બધું. એટલે તો એ લોકો અંદર આમ આજે મારે હરખન માય, આજે મારે આનંદની હેલી રે સાહેલી, મારે બધે આનંદની હેલી ને ગામે અળીએ ચડ્યું હતું. હવે 2:30 વાગે જે ઠાકોરજીને ભોગ સરાવ્યો, અનુસર કર્યું અને બહાર આવીને કીધું મારે સાંજે વિજય થવાનો છે. તો ઓલા 80-90 વૈષ્ણવ બારગામના આવ્યા હતા ને, એ બધા નવા ચહેરા દેખાણા, આ ગામના નહોતા. એટલે જે કીધું આ કે જેરાજ અમારા ઠાકોરજી પુષ્ટ કરાવવાના, જેરાજ આને બ્રહ્મ સંબંધ લેવાનો, જેરાજ આને નામ પમાવાનું છે. જે 80-90 માણસ. હવે બ્રહ્મ સંબંધ દેવું હોય તો આજે અપવાસ કર્યો હોય તો કાલે મેળ પડે એટલે રોકાવું જ પડે. જે કે પણ જેરાજ પછી આપ ક્યારે પધારવા નક્કી નહીં, ત્યાં સુધી જીવ રાહ જોવે, એમાં અમારા જેવા કોઈક પહોંચી જાય તો અમારો અંગીકાર. જે સમજી ગયા કે આ ભાવ આગળ કે સારું કાલે બધા વહેલા આવી જાજો. હવે શેઠ શેઠાણીને ધ્યાન ગયું કે 1:30 વાગ્યો જ અને ગાડા લઈને બધા આવ્યા હોય ને એ બધા પાદરે ગાડા મૂકે
કારણ કે અહીં તો પછી ગામમાં જગ્યા ન રહી હાલવાની, એટલે નદી કિનારો હોય ને સામે બધા ગાડા મૂકી દીધા. એક એક ગાડામાં 4ના બદલે 10 જણા ભરાણા હોય કે ભાઈ તમે જાઓ છો તો અમને લેતા જાઓ. તો 8-9 ગાડા ભરીને આવ્યા હતા. કોઈ જે માટે કાંઈ સામગ્રી એવી જે કાચી હોય લઈ જવાની હોય પધરાવા આવ્યા હતા. અને જે કહ્યું હતું કે હું મારા સેવક સિવાય કોઈનું લેતો નથી. હવે ઓલા શેઠ શેઠાણીએ જોયું કે આ હો વૈષ્ણવ આવ્યા, 1:30-2 વાગ્યા, પ્રસાદ લીધા વિના ન જવા દેવાય. હવે મનમાં દ્વિધા થઈ કે સમાધાન આપણે 125 બદલે 150 કર્યું, પણ 300 તો હવે મનમાં વ્યથા થઈ. વલ્લભકુળનો પ્રતાપ જુઓ, જે સમજી ગયા. શેઠનું નામ નવલભાઈ હતું. નવલજી ઇધર આવો. પછી કે શું તકલીફ થઈ છે કે મોઢું? એ કે આમને મારે એ કે ના જ જવા દેવાય, અમે પ્રસાદ લઈ લઈએ એટલે તમે બધા બેસી જાઓ. પોતાનો ઉપરનો હતો તપેલા ઉપર ઢાંકી દીધો અને થાળ ધરાવ્યો તો એ બધો પધરાવી દીધો. જે બોલાય નહીં નાના મોઢે મોટી વાત. પણ ભીતરિયાએ સવારે પૂછ્યું કે ઠાકોરજી પછવાડે કેટલાનું સમાધાન? તો અમે 125 કીધું તો એ 150 કર્યું. 300 એ કે 3000 હોય તો બિહાર ગામને ધુમાડા બધ પ્રસાદ લેવડાવો. આ તો ગામ નહીં જમાડો કે ભલે અવૈષ્ણવ હોય. ઓલા કે હવે આ હારું. શેઠાણી કે વલ્લભના વચન ઉપર ક્યારેય અવિશ્વાસ કરવો નહીં. ધુમાડા બંધ, ગામ જમ્યું, વૈષ્ણવ જયમાં પ્રસાદ લીધો. છેલ્લે શેઠ શેઠાણી રહ્યા અને એના દેરાણી અને નણંદને તેડાવ્યા હતા. પધરામણી હતી તો 5 જણા ગયા. ભોજી કેવું તમે બેસ્યા, હું પીરસું છું. અરે 5ના આંખમાંથી અશ્રુની ધારા જાય. 5 બેઠા, પ્રસાદ લીધો. પછી જે કીધું હવે બીજા પાત્રમાં કાઢી લ્યો. ઉપરનો લઈ લીધો. બીજા પાત્રમાં ન કાઢ્યું ત્યાં સુધી એમાંથી કાંઈ ખોઈતું નહીં. આ કોઈ કપોળ કલ્પિત વાત નથી, સાચો બની ગયેલો પ્રસંગ. તો વલ્લભકુળનું સામર્થ્ય છે અને છે. આપણે દોષ જોઈએ એટલે આપણને પછી સામર્થ્યમાં વિશ્વાસ ન હોય. જો તમે વલ્લભકુળને સાક્ષાત વલ્લભ માનો છો, છોટો બડો ન જાણીએ, સબ અગ્નિ સ્વરૂપ, તો આવા તો ઘણા અહીં આજે ઓલા વૈષ્ણવ આવ્યા. હવે એણે કેવી વાત કરી કે વલ્લભના જીવને કેવી રીતે વલ્લભ ખેંચી લે છે. એ કે મારા પિયરમાં તો માતાજીનું સ્થાપન, ગામનું નામ અંબાપુર. મારા બાપાને તો એટલા માતાજી આવે અને બધા પ્રખ્યાત. એટલે અમે તો અંબાજી સિવાય ઈલાબેન કાંઈ જોયું જ નહોતું. અંબાજી સ્તુતિ વિશ્વંભરી અખિલ એ તો અમને મોઢે આવડે. જય આદ્યા શક્તિ રોજ અમારે ગાવાની. અમારે મંદિરે રોજ જવાનું, આરતી કરવા. અમારા ઘરે આરતી થાય રોજ. જોલા ધૂપ ને દીપ ને તમે જોવો તો. હવે સાસરે આવી ત્યાંય માતાજી છીએ. પ્યોર વૈષ્ણવ હોય કે અમને કોઈ પૂછે કેવા, એટલે અમે કઈ વૈષ્ણવ વાણ્યા. હવે અહીંયા એ છે. હવે નાનપણમાં માતાજીમાં માનતા હતા તો એ કહેવાય વૈષ્ણવ વાણ્યા, એટલે બધાને અમને બ્રહ્મ સંબંધ લેવડાવી દીધું હતું. એટલે કંઠી પહેરીએ. હવે અહીંયા આવી તો મારા મિસ્ટર જોબ કરે, 3 વર્ષે બદલી થાય. તો બોમ્બે અમે રહેતા હતા. તો મારી બેન બરોડા રહીએ તો એને ઠાકોરજી એવા સંઘમાં આવી તો માતાજી એ એના ઉપર કૃપા કરી. મેં કીધું હે માતાજી? એ કે આગળ કહું છું સાંભળો. એને સ્વપ્ન આવ્યું. માતાજીએ કહ્યું કે તું જીવ પૂર્ણ બ્રહ્મ પુરુષોત્તમનો છે, એટલે તું તારા ઠાકોરજીની સેવા કર. તો મારી બેન તો રાજી થઈ ગઈ. એણે જે ઓલા માતાજીનું સ્વરૂપ હતું એ જે માતાજી હતા અને ત્યાં પધરાવી દીધા.
અને એના વર તો સંબંધર કે વ્યાપારી, તાર જે કરવું એ કર. અને ઠાકોરજી પુષ્ટ કરાવ્યા. પછી તો એ કે મને ફોન કરે એટલે અમે આજ વાતું કરીએ. હવે એ કે એકવાર કહેતી હતી, એ કે જો આજે આ કીર્તન ગાયું ને એનો આ ભાવ, તો ફોનમાં એ કે ત્યારે તો લેન્ડલાઇન, ફોનમાં કીર્તન ગાય તો સવારનો રાગ ભૈરવ હોય, દેવગદ્દાર હોય, બપોરે સારંગ હોય, ગોટ સારંગ હોય, સાંજે એ કે ગૌરી રાગ હોય, બિહાગ હોય, ઈમન હોય. મને તો બહુ મજા પડી. મેં કીધું હા મને બહુ ગમે છો. એ કે તો તુંય ઠાકોરજી પુષ્ટ કરાવી લે. એ કે ના હોય એ લપ મને ન ગમે, એ પછી તારી બધી ગળા બંધાડે, તાર તો બધું અડવાનું નો, એ મને ન ગમે. પણ ઠાકોરજી જેનો જીવ હોય એ કે એને છોડે. પછી એ કે મારી બેને કીધું કાંઈ નહીં, લાલો તો લાવ. હવે લાલો લાવી એટલે તમે બધા કરો એમ સેવા. પણ મને એવો આનંદ આવે, શૃંગાર કરવું, સ્નાન કરાવવું, વસ્ત્ર ધારણ કરાવવું. પછી અમે અમારી બદલી અહીંયા થઈ. તો અમારું ઘર જ્યાં છે ત્યાં જ કીર્તન ક્લાસ ચાલે. હવે મારો અવાજ હરે બધાય વખાણ કરે. મને થયું આપણે કીર્તન શીખીએ. કીર્તન ક્લાસમાં ગઈ. હવે જેટલા કીર્તન ક્લાસમાં આવે ને એ બધા એમ કે તમારે ઘરે ઠાકોરજી પુષ્ટ કરાવેલા? તો હું કહું ના. બધા ઠાકોરજીની જ વાતો કરે કે આજ તો આવી રીતે સંક્રાંત છે તો ખીચડો લઈ આવ્યા છીએ, હવે આવી રીતે કરવાનો, મેષ સંક્રાંતિ, ભોગ ધરવાનો, ભોગ સંક્રાંતિ, પતંગ ઠાકોરજીને, પતંગના કીર્તન. આપણે તો બધું સાંભળીએ તેમ થાય આમાં તો રસ જ ભરેલો છે. પછી કે એક દિવસ મેં ઘરે આવીને કીધું કે મારા ઠાકોરજી આજે ને આજે પુષ્ટ કરાવવા છે. હવે આજે ને આજે તો તોફાન હતા શહેરમાં, તોય મેં તો પુષ્ટ કરાવી લીધા. પછી જે મને આનંદ આવ્યો છે, બધા માતા ને મહાદેવ ને સ્તુતિ ને સ્તોત્ર ને ઓલા ધૂપ ને દીપ ને ગુગોળ ને રૂમ કર્યો સાફ, ફરી દોડાયો, બધે સુગંધ સુગંધ થઈ ગઈ મારા વાલાને. અને મંદિર સરસ સીટ કરાવ્યો. અત્યારે ઈલાબેન આ સત્સંગ સાંભળીએ એટલે તમને મળવાની એક તમન્ના હતી. અમને એક જણે કીધું હતું સેન્ટ્રલ બેંકની બાજુમાં ભૂયંગ ગયો એટલે ગોતા ગોતા સેન્ટ્રલ બેંક પૂછીએ, SBI જઈ આવ્યા, નામે જઈ આવ્યા. પણ વલ્લભ ચિંતા કરે. એક જણે કીધું આ શેરીમાં જાઉં ત્યાં સેન્ટ્રલ બેંક છે, ત્યાં તમે બહાર ઊભા હતા. અમારા દરેક મનોરથ અમારા ઠાકોરજી પૂરા કરે જ કરે જ કરે જ. એ આટલા વર્ષમાં અમને પ્રતીતિ થઈ ગઈ. એટલે કે મારે એ કહેવું છે કે અમારા ભાઈઓ, અમારા બધા માતા મહાદેવવાળા, પણ અમારો અંગીકાર એ કીર્તન શીખવા ગયા એમાં અમારો અંગીકાર વલ્લભે હાથ તાણીને લઈ લીધો. એ કે અમેરિકા જાઓ તો દીકરો ક્યાં તને સ્વામિનારાયણ મંદિર લઈ જાઓ, તને અહીંયા લઈ જાઓ, ભાઈ તું તાર જા, અમારે નથી આવું. અંબાજી ના તું જા, અમારે નથી આવું. અને કૃપા કેવી કે મારા મિસ્ટર તો શંકર ભગવાનમાં એવા માને, શ્રી મહિમ સ્તોત્ર આમાં ક્યારે આવી ગયા ને ક્યારે એ કે આજે મને એટલી મંગળા ને શ્રૃંગાર તો એ જ કરે, હું સામગ્રી સિદ્ધ કરું. અને મનોરથ એટલા કરવાનું એને મન થાય. એનું દ્રવ્ય ઈલાબેન કેવું સારું કે બધું દ્રવ્ય અમારું રિટાયરમેન્ટનું અમારા પ્રભુ, અમારા વૈષ્ણવ, અમારા ગુરુ, અમારા હરિમાં જ જાય. એટલે તમે સત્સંગમાં જે કહેતા હો ને એનો પ્રત્યક્ષ દાખલો છીએ અમે. મેં તો જુઓ સત્સંગમાં હું તમે બધા જે કયો એ હું મઠારીને કહું છું. સાચા બની ગયેલા પ્રસંગો મારી પાસે બેન મારું શું હોય, શાસ્ત્રી જો હોય ને બધા પુરાણ વાંચે ને મીમાંસાઓ વાંચે ને ગ્રંથો વાંચે ને એનું વ્યાકરણ વાંચે ને મારા વાલા મને ક્યાં કાંઈ આવડે છે. હું તો તમે બધા કહી ગયા હોય એ કહું. અને આ બધા ગ્રંથો છે એ વલ્લભ કેવડાવે એવું કહું. આજે જ એક પ્રસંગ સાંભળો કે દહેરાદૂનની નેહા કે નીમા
હવે એને પગમાં એક્સિડન્ટ થયો, એટલે આ પગ હાવ, એટલે ડૉક્ટરે કીધું કે ભાઈ જો ફ્રેક્ચર છે. હવે એવી જગ્યાએ અહીંયા ગોળાઓમાં છે, જો સારું ન થાય તો ઓપરેશન કરવું પડે, અને કાયમ માટે એક નાના ઇંચ જેટલો પગ ટૂંકો થાય, એટલે ચાલો તો ખબર પડી જાય કે તમારો પગ છે ટૂંકો છે. હવે દીકરી કુંવારી, મા બાપને કેવી ચિંતા થાય. હવે ફ્રેક્ચર હતું તો બધું કર્યું, પાટો બાંધ્યો, 1 મહિના પછી ખોલ્યો. ડૉક્ટર કે ઓપરેશન જ કરવું પડશે. મા બાપ મૂંઝાણા, ભાઈ ભાભી મૂંઝાણા. ત્યાં એની બેનનો ફોન આવ્યો, ચલ મેં વૃંદાવન ચલતી હું, વ્રજ મેં ગોકુળ. આનો હે એટલે આ ક્યાં આવું તો છે, પણ આવા પગે કેમ આવું? એ ડૉક્ટરને પૂછ્યું કે હું અઠવાડિયું જઈ આવું પછી આવીને. એ કે કા વોકર લઈ જાઉં, કે 4 ઓલા પૈડાવાળી લાકડી લઈ જાઉં, બહુ ચાલશો નહીં, તમારી ઈચ્છા છે તો જઈ આવો. આ લોકો આવ્યા, બધે દર્શન કર્યા. પછી એની બેન કે હું તો જ્યારે આવું ને ત્યારે ઉઘાડા પગે ગિરિરાજની પરિક્રમા કરું, ત્યાર પછી જ કે અહીંયા આવું તો ચા દૂધ ન પીવું, કોફી ન પીવું, ગિરિરાજની પરિક્રમા થઈ જાય પછી જ પીવું. એટલે ચાલતું. એટલે ઓલી કે પણ મારથી ક્યાં હલાય છે? એ કે ચરણ સ્પર્શ દંડવત તો કર. લઈ ગયા, ચરણ સ્પર્શ દંડવત કર્યા. એટલે આ નેહાની આંખમાંથી અશ્રુની ધારા જાય કે મારું એક્સિડન્ટ ના થયું હોત, મારા પગ મારી બેન જેવા સારા હોત તો હું ઉઘાડા ચરણે પરિક્રમા કરત ને. આજે આ લાકડી લઈને મારાથી હલાતું નથી. આજે ઓપરેશન કરશે એટલે પગ છે જ મારો ટૂંકો થઈ જશે. મારા અરમાન, મારા સ્વપ્ના, મારી અભિલાષાઓ, મેં કોઈ દિવસ કાના સિવાય કોઈનું મને સ્વપ્ન નથી આવ્યું. શ્યામ સુંદર મારા પ્રાણ છે, ગિરિરાજ બાબા મારી જાન છે. એટલે એની બેન કે તું એક કામ કર, આપણે તું દંડવતી શિલા સુધી ચાલ, પછી તને હું ગાડી ઓલી હાથ લારી કરી દઉં, અથવા તો ઓલું આ 22ની જ વાત છે, ઓલી ઈ રિક્ષા કરી દઉં, એમાં તું બેસ જા, હું ચાલીને કરું અને તું આમાં કર. એટલે તારે પછી પગે બહુ સોજા ન ચડવા જોઈએ. ડૉક્ટરે કીધું છે કે સારું. હવે એ તો ઓલું વોકર લઈને, લાકડી લઈને દંડવતી શિલા સુધી ગઈ. એટલે ઓલા એ ત્યાંના ઓલા હોય એણે કીધું લાકડી લઈને અંદર ન જાતા. એટલે એની બેને કીધું કે એક કામ કર, તું 7 પરિક્રમા દંડવતી શિલાની કર લે. એટલે ઓલી લાકડી વિના 7 પરિક્રમા દંડવતી શિલાની કરે. પગ દુખતો ઓછો થઈ ગયો. બહાર આવીને કે દીદી હું થોડું ચાલું, મને ફીલ ગુડ થાય છે. આ લાકડી કે તો એક કામ કરી કે આ લાકડી અહીંયા વ્રજવાસીને ત્યાં મૂકી દે. એટલે બેન કે ના, પછી રસ્તામાં તને દુખે કરે તો આ લાકડી લઈને તાર રિક્ષામાં ચડાઈ કરે. એટલે કે રિક્ષા કરી દઈએ આપણે. આ લાકડી ને પાણીની બોટલ ને તે કેળા લીધા છે ઓલા વાંદરાને ખવડાવવા, એ બધું આમાં મૂકી દઈએ. તારાથી મને ખબર છે બહુ તો તું 5 ડગલા ચાલી શકીશ. તો ત્યાં દંડવત કર્યા અને મંદિર સામે શ્રીજી બાવાના આમ માનસીમાં કે મારવાલા, મને ખબર છે મગાઈ નહીં, તારે ત્યાં આવવામાં તો કાંટા ને કાંકરા ને ઝાકરા ને આર્થિક, શારીરિક, માનસિક વ્યથા ઘણી બધી હોય, તો તું અમારો હાથ તો પકડેલો જ રાખે છે. તું ચલાવીશ તો તારા બળે ચાલીશ. હવે ગોકુળનાથજીનું બેઠક આવ્યા, ત્યાં દંડવત કર્યા, ગોવર્ધન દંડવત કર્યા, જાન અંજાનું વૃક્ષ ત્યાં દંડવત કર્યા, બિલછુકુંડ. એની બેન કે નેહા મનમાં સતત શ્રી કૃષ્ણ શરણમાં, શ્રી કૃષ્ણ શરણ. એની બેનને કે બસ તું મને વાત ન કરો, મોઢે ઈશારો કર્યો. એમ કરતા તો રાધા કૃષ્ણ કુંડ આવી ગયું. ત્યાં બેઠો કે દર્શન કર્યા, વલ્લભનો આભાર માન્યો કે તે મને અહીંયા સુધી ચલાવી. હું માગતી નથી પણ મને કોઈ તકલીફ નથી. માનસી ગંગા એવા પાન કર્યું. નંદાસજી, ચક્રેશ્વર મહાદેવ, ઝારીજી ભૈરા. એની બેન કે નેહા
બોલાવ નહીં મને. શ્રી કૃષ્ણ શરણમમાંથી ચંદ સરોવર, વલ્લભ, ગુસાઈજી, ગોકુળનાથજી, વિપ્રયોગના બેઠકજી, સુરદાસજીની કુટીર, ચોતરો, ગિરધરજી, ગોવિંદરાયજીના બેઠકજી. રાસ ચોતરે ગઈ, બધા રાસ લેતા હતા, ઉપર ચડીને 5 આંટા માર્યા. રાગ બહુ સરસ હતો, ગૌડાયું હિન્દીમાં. પછી એને ઓલો રિક્ષાવાળાએ કીધું કે હવે રસ્તામાં વાંદરા આવશે ઘણા, તમે બેસી જાઓ રિક્ષામાં અને હું તમને એક એક કેળું દઈશ, તમે દેજો. એટલે એની બેનને કહે, મને ન બોલાવો, મારો મંત્ર છૂટે. શ્રી કૃષ્ણ શરણમમાં આન્યોર ગયા. આન્યોર ઉપર ચડવાનું. એની બેન કે આન્યોર રાજભોગ આવવાની તૈયારીમાં હતી એટલે દર્શન બંધ થવાના. જેને વૈઠ્ઠલ નાથ વિચારે રે એને સકલ ચારે પદાર્થ ચારે રે. મુખ્ય જે બોભાઈ હો કોઈ છે? આ એની બેન દોડતી આવી. ઈ કે જે 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 આવી ગઈ દોડતી. લાકડી નહીં, વોકર નહીં. દર્શન કરીને કે પ્રથમ મિલન સામનેજી સ્વરૂપ, મારો વલ્લભ તું મને ક્યાંથી ક્યાં લઈ આવ્યો. બહાર આવીને ગિરિરાજ બાવાને ખૂબ ભેટી. ગોવર્ધન વાસી સાવરે લાલ અબ તેરે બિન રહ્યો ન જાય. ઓલા દહીંના કટોરા જોયા. ત્યાંથી એને સીધા ગોવિંદ કુંડ, ત્યાં દર્શન કર્યા. શ્રી કૃષ્ણ શરણમમાં મંત્ર ચાલુ. દંડવત કર્યા. અપ્સરા કુંડ, વાંકે બલરામ, પૂછરી કા લોટા, શ્યામ તલાઈ, શ્યામ ઘાટ, શ્યામ ઢાંક, શ્રીજી બાવન ચરણ ચોકી, ગુસાઈજીના બેઠકજી. ત્યાં થોડી વાર શ્યામ ઢાકે 10 મિનિટ બેઠી તો મુખ્યાજી માટે ચા આવી હતી. ઠાકોરજીના વંગડાના દૂધને. આટલા બધા કોઈને ન કીધું. એને કે બેટી ચા પી લે. આને શ્રી કૃષ્ણ શરણમમાં હવે કે હું ચા પીવું તો મારે હાથ જોડ્યા. નહીં નહીં બેટી અહીંયા નહીં જાય ગઈ તો પી લે. અને એ કીધું કે વલ્લભની ઈચ્છા છે. ગુસાઈજી બીજા શ્રીજી બાવન ચરણ ચોકે એણે ગ્લાસ ભરીને ચા પીધી. સ્ટીલના ઓલામાં હાથ ખાસા કર્યા, ઓગળા કર્યા. એ મુખિયાજી કે इधर से जाना, रामदास की गुफा होके, रोड पे नहीं जाने का. એની બેન કે આને હલાય છે, પણ એની બેને નક્કી કર્યું કે હવે કેવું જ નથી. બેટા ઇધર છે રામદાસની ગુફા ને 56 ભોગ સામગ્રી ના દર્શન ને ગોવિંદ સ્વામીની કદમ ખંડી ને રુદ્રકુંડ ને તુલસી ક્યારા મુખારવિંદ આવી ગયા. એની બેનને લખીને દીધું. એ કે આટલું દૂધ ને આટલો ભોગ ને ઓલા પંડા ગીરદી એટલી આ ગયા એટલે પછી ગીરદી 1-2 જણા છે. ત્યાં બધું સ્નાન કરાવ્યું ને દૂધથી સ્નાન કરાવ્યું ને ધોતી ઉપરનો ધર્યા ને ભોગ ધરાવ્યા ને આરતી કરીને. मुखिया जी के तो सुबह आई थी तो लकड़ी लेकर आई थी, कहाँ गई लकड़ी? ओलीनी आंखमांथी अश्रुनी धारा जाए કે સવારે મારાથી એટલું જ બોલાયું તો ગિરિરાજ બાબા આજે અમારી બેનની છે હું હાલીને પરિક્રમા કરત, પણ આ મારો પગ મારી લાકડી દુખાવો બધો ગાયબ. એની બેન કે જે કેવું હોય ને વલ્લભને કે આ તારા ઉપર કૃપા કરવા વાળા સાક્ષાત વલ્લભ છે, આ ચમત્કાર નથી, આ સાનુભાવ છે. વલ્લભ પાસે આવીને ખૂબ મનોહાર કર્યા તો તું પરનો ધર્યા ને ભોગ ધરાવ્યા જે ગિરિરાજ બાવન ધરાવ્યા હતા એ ત્યાં પેટ ધરી ને દંડવતી શિલા આવી એટલે ઓલો રિક્ષાવાળો ત્યાં ઊભો હતો.
એ કે તેરી લકડી રાસ્તે મેં કઈ ગીર ગઈ, મેં ક્યાં કરું? એ કે ગીરવા માટે જ હતી, હવે મારે કોઈ લાકડીની જરૂર નથી. નક્કી કર્યા હતા 650 ઓલાનો 1000 રૂપિયા આપ્યા અને આવ્યા દેહરાદૂન. ડોક્ટરને બતાવ્યું, કોઈ ઓપરેશનની જરૂર નથી, જરાય પગમાં તકલીફ નથી, બધા રિપોર્ટ સરસ છે. ત્યારે એને એમ થયું કે આજની તારીખમાં ગમે એવો કળયુગ છે, વ્રજની વ્રજ ગિરિરાજ બાવા, યમુનાજી, વલ્લભ, વૃક્ષો, વેલીઓ, વ્રજવાસીઓ સારસકલ્પનો અનુભવ કરાવે છે. એમાં કોઈ શંકાને સ્થાન નથી. આ કોઈ કપડકલ્પિત વાર્તા નથી. તો આજે પણ આવું બને છે મારા વાલા. વ્રજ વાલું રે વૈકુંઠ નહીં આવું, ત્યાં કાન કુંવર હું ક્યાંથી. બોલો વલ્લભાધીશ. હરિરાય મહાપ્રભુજી કી જય. 35મી સાખી. જાગત શોભત સ્વપ્ન में भूर घोष निज निशान, श्री वल्लभ व्रज ईश के चरण धरो ही माज, श्री वल्लभ चरण धरो ही माज. હરિરાયજી કે છે, જો આપણે બધા જીવ સંસારી છીએ, સંસારમાં રહીને શ્યામને ભજાય. કોઈકે કીધું કે આખો દી કામ હોય, રાત ના હોવાનું, અમે ભગવાન નામ ક્યારે લઈએ? તો ઓલું રામનું છે ને ભજન, ઓલું મર્યાદાનું, રઘુપતિ રાઘવ રાજા રામ, પતિત પાવન સીતારામ, રાત્રે નિંદ્રા દિવસે કામ, ક્યારે ભજીએ ઘન શ્યામ. તો જવાબ આપ્યો, હાથો સે કરો કર કા કામ, મુખ સે બોલો રાધે શ્યામ. જો સંસારમાં રહ્યા છો એટલે તમારે રસોઈ કરવી પડે, તમારે કપડાય, વાસણ, કચરા, પોતું બધું કરો. હાથો સે કરો ઘર, મુખ સે બોલો રાધે શ્યામ. તો જાગતા, સોતા, સ્વપ્નમાં, સવારે, સાંજે, ખાતા, પીતા, રમતા સતત તમે વલ્લભનું નામ લઈ વલ્લભના ચરણારવિંદ તમારા હૃદયમાં ધરો. તમારે બીજું કાંઈ કરવાની જરૂર નથી. તમને કહેતા જ નથી વલ્લભ. એક બાજુ ખૂણામાં બેસી જાઓ, ઓલા ઋષિ મુનિઓ છે ને તપ કરતા, રાફડા થઈ જાય, એની જટાઓ આમ ક્યાંય સુધી વહી જાય, ઓલી વૃક્ષની વેલીઓ જેમ, ત્યાં સુધી તપ કરે. ત્યારે ઠાકોરજી એક સેકન્ડ માટે પ્રગટ થઈને કે માગ, ઓલા માગી લે, તથા શું કઈ. આપણે કઈ એવું નહીં હો વલ્લભ કે અમારે તો મારા જીવ કોઈ તપ ન કરે, કાહે કો દેહ દમત સાધન કરી મૂર્ખજન, કાંઈ તપ ન કરે. જે ઈ પહેરે એનું નવું તમને ધરાવીને પહેરે, જે દાગીના લે એ આપણા માટે કરાવે અને પહેરે, જે રસોઈ બનાવે આપણે ધરે ને લે. મારા વૈષ્ણવ ક્યાંય શ્રમ જ નથી. સહેલામાં સહેલો હોય ને તો પુષ્ટિમાન. હા, લોકોએ અઘરો કરી નાખ્યો છે જુદી વાત. આમ કરાય, આમ ન કરાય, આમ કરાય, આમ. અરે ઠાકોરજી પુષ્ટ કરાવે એમાં ઘણા ફોન આવે, ઇલાબેન મને ઓલા આવું કહેતા હતા, આટલા બધા દોષ પડે. મેં તો એ બાપા પણ તમે એને કહો છો, હું કામ કે હું આમ કરું છું? તમે આપણે કોઈને કહીએ છું મારા ઘરને આમ પ્રેમ કરું છું રાત્રે, એ કેવું કહેવાય? તો મેં તો આપણા ઠાકોરજીની હું કામ વાત કરો છો? તમે વાત કરો તો એ લોકો તમને સલાહ દે ને. અત્યારે મારી જેવા પભો એટલા બધા છે ને મારા વાલા, હું તો કરું નહીં, તને કરવા દઉં નહીં. જે ઓલા વચનામૃતમાં કીધું ખબર છે, અહીં કીધું છે આપણે, યાદ નથી. એ કે એક વૈષ્ણવ એવા આમ
આમ નેતા બનીને આવ્યા. જે આ બેનના ઠાકોરજી પુષ્ટ કરાવવા છે. મેં તો હા બેસો બેસો. એને મિશ્રી ભોગ ના કરી દેજો, પછી એનાથી પહોંચાય ન પહોંચાય, હજી નવું નવું છે. મેં કીધું હા. એને ઝારીજી ભરવાની આજ્ઞા આપજો. એને બોરનું પાણી છે, જે કે સારું. એને બગીચો છે એટલે તુલસીજી બધું છે, તો મિશ્રી ધરાવે રાજભોગમાં ને સમર્પણ કરે, હાલે ને. જે મેં કીધું જે કે સારું. 10 મિનિટ સુધી એને જે સલાહ આપી. જે કે આ ભગવતીએ તો બહુ પહોંચેલા લાગે છે ભાઈ. એ કે તમારે ઘરે કયું સ્વરૂપ બિરાજે, કેટલા વખતથી તમારા ઘરે ઠાકોરજી બિરાજે? એ કે આ બધું મને કાંઈ ફાવે નહીં, હું તો સામાજિક કાર્ય કરજો ને મારો ધંધો, એમાં આ બધું મને ફાવે? આ બધું કામ બૈરાનું, આપણું નહીં. ને મારું બૈરું ગામડે રહે છે. જે કે પણ તો તું મને આટલી બધી સલાહ હું કામ દેશ ભાઈ? એ જીવનો જે અધિકાર હશે એ વલ્લભ મારમ બિરાજીને એને આજ્ઞા કરશે. એટલે અત્યારે આ પભો બહુ વધી ગયા છે. હવે રોજ આટલા બધા ઠાકોરજી પુષ્ટ કરાવે. બિચારા એક બેન સુરતના, રાતના 10:30 ફોન આવ્યો, એટલે હોલમાંથી બહાર નીકળી રોવા માંડ્યા. મેં તો હું થયું મારા વાલા? એ કીલા બેન તમને ઓળખો? મેં 2 મહિના પહેલા મેં મનમાં કીધું, રોજ 10-15 જણા પુષ્ટ કરાવતા હોય, ફોન કરતા હોય, પણ બધા એમ કે મને ઓળખો ને? આપણે કહી હા, કારણ કે નિકુંજનો સંબંધ તો છે જ. નિકુંજની રીતે તમે મને ઓળખો ને હું તમને ઓળખું, એટલે હું કહું હા. એ કે પુષ્ટ કરાવ્યા ને તો મારા મિસ્ટરને સવારે 7:20 એની કંપનીની બસ આવે, એટલે એને હું ટિફિન કરી દઉં. પછી છોકરાઓને 9 વાગે આવે કોન્વેન્ટમાં, એટલે એનું ટિફિન કરી દઉં. એટલે પછી હું સેવા પહોંચું. તો કે એક વૈષ્ણવ મને ખોખડાવી. એ કે દોઢી, ઈલાબેનનું કામ જ આ છે, ઠાકોરજી પુષ્ટ કરાવો, સનાથ બની જાઓ. ઠાકોર સાંભળું છું કે નહીં? હું કેટલા વખતથી એમને સાંભળું, મેં કરાવ્યા. પણ મેં તો આગળ કયો ને મારા વાલા. એ કે તારે સવારે 6:30 થી 7 ઠાકોરજીને જગાવવાના હોય. મંદિરમાં મંગળા કરવા જાય છે તો 7, 7:30 હોય છે કે 9, 9:30 હોય છે? તો ભગવાનને રમકડું સમજસ? આ દોષ ક્યાં નિવૃત્ત કરીશ? હવે 10:30 ને રોવે. મેં કીધું અરે પછી મેં તમે એને કીધું તું તમે 9 વાગે ઠાકોરજી? એ કે હા. તમારા કર્યા ભોગવો. મારા વાલા, આપણે પરિણામ, આપણા વરને શું ભાવે, આપણા વરને ક્યારે જમવા જોઈએ, એ બધું આપણે જોવાનું. ગામને કહેવાય. મેં તો એમના ઘર ઠાકોરજી છે. એ કે આવા દોષ પડે એટલે હું કરાવતી જ નથી પુષ્ટ. મેં કીધું નિયતિ, એનું નામ નિયતિ, તું ગાંડી છો દીકરા. હા, તારી ઉંમર નાની છે એટલે તું હજી આમ વહરી જાસ, વિચલિત. બેટા કોઈને વાત ન કરાય. એ કે 9 વાગે જગાવું નીલાબેન, પછી 11, 11:30 સુધી મારું બારણું બંધ, મોબાઈલ સ્વિચ ઓફ. અને જે મને આનંદ આવે છે આંટી, હું તમને શબ્દ, મેં કીધું આજ પછી નક્કી કરી લે, જો ઠાકોરજી કોઈ દોષ પડતા નથી બેટા. ઠાકોરજી ક્યારેય કોઈને આવું વિચારતાય નથી. ઠાકોરજી આપણા દોષ જોવા બેઠા છે. મેં તો આપણે પરણીને આવીએ ને આપણો વર દુબઈ રહેતો હોય ને અઠવાડિયા પછી આપણને લઈ જાય. હવે આપણે ભણી સીએ થયા હોય અને જઈને રસોઈ બહુ ન આવડતી હોય હરખી, તો આપણો વર શું કહે? હું 1.5 વર્ષ એકલો રહ્યો છું, તું ચિંતા કરવા, મને બધું આવડે છે. તો એ શીખવાડે કે બાર આપણી વાતો કરે? મને કે હા એ તો શીખ. તો મેં તો ગાંડી, લૌકિક વરે આપણી યાર આવું નથી, તો અલૌકિક મારું વાલો આવું કરે? એ કે હા શીલાંટી, હવે મને ઊંઘ આવશે. આજ સવારથી હું વ્યગ્ર હતી. એને તો મને એવી સલાહ આપી, પધરાવી દે પાછા. મેં તો પધરાવા તો હું લઈ જાઉં. એ મન કે ના, ઠાકોરજીને પધરાવાની ઈલાંટી. મેં તો ગાંડી છો દીકરા, આ બધી વાતો બહાર નહીં કરવાની. આપણા ઠાકોરજીમાં એટલું સામર્થ્ય છે આપણા માથે કે એને જે રીતે આપણી સેવા લેવી હશે ને એ રીતે તમને એ કહેશે ને કહેશે જ. બહાર આ બધું કરવાની જરૂર નથી. 24 કલાક હસતા બોલતા રમતા ખાતા પીતા જાગતા સ્વપ્નમાં વલ્લભ વલ્લભ.
ને એના ચરણારવિંદ ધરો હૃદયમાં. જે કરશે એ કરશે, તમારે કાંઈ નથી કરવાનું. બોલો વલ્લભા હરિરાય વાંગ મુક્તાવલી. સ્વાચાર્ય કૃતો માર્ગસ્ય પ્રાપ્ય પુરુષોત્તમ સર્વમત્યુષ્ણ ભાવાઢ યમિતિ મંતવ્યમુત્તમય. ગુજરાતી. આપણા આચાર્ય ચરણ એમણે વિસ્તારેલો માર્ગ, એ માર્ગથી મેળવતા પુરુષોત્તમ એ બધુંય અતિ ઉત્કટ તાપાત્મક ભાવથી ભરપૂર છે, એમ ઉત્તમ અધિકારીઓએ જાણવું. આખો પુષ્ટિ માર્ગ આવી ગયો. આપણા વલ્લભે જે માર્ગ વિસ્તાર્યો છે, પ્રગટ કર્યો છે. આજે જેના વચનામૃત હતા કે આપણે બધા ઋષિના વંશો છીએ, એટલે બધા આમ સ્તબ્ધ થઈ ગયા. આપણામાં ઋષિ જેવા કે લખણ તો છે ને. એ કે હું પ્રમાણ આપું છું, એમના નથી બોલતો. એ કે જે સનાતની હિન્દુ હોય ને એનું પ્રગટ પ્રમાણ, તમારા લગ્ન થતા હોય કે તમે કાંઈ એવું ધાર્મિક કાર્ય કરતા હો તો તમને ગોર મહારાજ શું કે તમારું ગોત્ર બોલો. એટલે આપણે સામો જોઈએ કે આ વળી ગોત્ર ક્યાંથી આવ્યું. દરેકના ગોત્ર હોય, કશ્યપ ગોત્ર હોય, ભારદ્વાજ ગોત્ર હોય. તો આ બધા ઋષિઓ થઈ ગયા, ભારદ્વાજ ને કશ્યપ ને. તો એના ગોત્રના આપણે છીએ, એટલે કાંઈ પણ ધાર્મિક કાર્ય કરીએ તો આપણને ગોત્ર પૂછવામાં આવે કે ઋષિના ગોત્રના, એટલે ઋષિવાળા અમે છીએ, અમે જેવા તેવા નથી. પણ અત્યારે એ કે 99.99% ખબર નથી કે એનું ગોત્ર કયું છે. હમણાં એક જણ મને કહે કે અમારે વલ્લભકુળમાં કંઈક ભારદ્વાજ ગોત્ર, એટલે કે અમારે વલ્લભકુળમાં ના થાય. મેં કીધું કેમ? તો કે વલ્લભનું ગોત્ર કંઈક ભારદ્વાજ હતું. આવું જ બધું કંઈ મને બહુ યાદ નથી. એટલે એ લોકોને બધી ગોત્રનું ના. હવે પછી કે જે કે એક જગ્યાએ હસ્તમેળાપ કરાવવા ગયો, એટલે પછી ત્યાં હું ખુરશીમાં બેઠો હતો ને ઓલા દીકરો ને, એટલે એ કે ગોર મહારાજે પૂછ્યું બોલો ગોત્ર. હાથમાં પાન ને બધું દીધું, જળ ને બધું, સોપારીને 1.25 રૂપિયા. એટલે એના બાપા પાછળ બેઠા હતા. એ કે પપ્પા ગોત્ર કહે છે. એના પપ્પા કે હે શું? તો પાછળ એના મોટા ભાઈ બેઠા હતા. એ કે મોટા ભાઈ ગોત્ર. એ કે આ શું ગોત્ર? ગોત્ર બાપ દીકરો બધા મંડાણા, આપણે આમ થોડું ગોત્ર હોય. જે કે હું બધું નાટક જોતો હતો. પછી મેં કીધું હિન્દુ સનાતની ધર્મ વાળા હોય ને એ બધા ગોત્ર હોય. આપણે બધા ઋષિના ગોત્રના છીએ, આપણે જેવા તેવા નથી, એટલે આપણે સનાતની ધર્મી છીએ. પછી એના દાદા આવ્યા, એને પૂછ્યું લાકડી લઈને કે હું ખતબત કરો છો? એ કે બાપા આ ગોત્ર પૂછે છે. તે આપણું કશે ગોત્ર તને નથી ખબર? એટલે આપણે કેટલા બધા ધર્મને પશ્ચિમી અનુકરણમાં ભૂલી ગયા છે. એ કે 2 ધોરણ ભણેલા બાપા છે, જે કે 18,000 શ્લોક ભાગવતના મોઢે. અમને એ કે શાસ્ત્રીજી ભણાવવા આવતા ને તો એ વૈષ્ણવ ઘણી વાર સવારે સન્મુખ થવા આવે. તો શાસ્ત્રીજી ભણાવતા ભણાવતા શ્લોક બોલે ને એ પહેલા એ કે વૈષ્ણવ આખો શ્લોક બોલી જાય. પછી અમને શાસ્ત્રીજીએ કીધું બાવા અને 18,000 શ્લોક મોઢે છે, 2 ધોરણ ભણેલામાં. તો ધર્મને તમે અત્યારે આપણે બધા શું કહીએ? આ બધી અંધશ્રદ્ધા છે, આવું બધું ના માનવાનું હોય. ઓલા ફોરેન વાળા આપણું માને છે. આપણે ન્યૂ જર્સી ગયા હતા, પછી પિન્ટુના સરને ત્યાં ગયા. હવે એ તો યવન હતો, એના ઘરમાં ગીતાજી. હું તો આમ બરાબર જોઈ આવી. મેં કીધું સારું ભલે હરે રામ હરે કૃષ્ણ વાળાનું એ જે હોય તો.
એટલે હું જોઈ આવી. હવે એ તો ફોરેનર હતો એટલે ઇંગ્લિશ સિવાય આવડે નહીં. મેં આમ જોયું એટલે કે આંટી ગીતા ગીતા લોર્ડ કૃષ્ણ. મેં કીધું આ જો, આઈ બિલીવ ઇન લોર્ડ કૃષ્ણ. મનમાં કીધું મારો દીકરો બધા માને છે. તો પરદેશ વાળા બધા કૃષ્ણને અનુસરવા માંડ્યા. અને આઈના જે ગયા છે ને વર્ણશંકરો બધા, એ બધામાં ફરે. કહેવાનો આશય એ છે કે તમે તમારા ધર્મને પકડી નથી રાખતા ને એટલે આપણે દુઃખી થઈએ છીએ. પૈસાથી જ સુખ મળતું હોય ને તો દુનિયામાં કોઈ દુઃખી જ ન હોય. હમણાં ક્યાંક વાંચ્યું હતું કે ઝૂંપડામાં મજૂરી કરીને આવે ને તો કિલકિલાટ અવાજ હોય. 3 ઈંટ મૂકીને તાવડીમાં ટપાટલા મોટા રોટલા થતા હોય અને ચટણી આરે રોટલા ખાતા હોય અને એવા કિલકિલાટ કરતા હોય. અહીંયા બંગલામાં હોગિયા લઈને બેઠા હોય. એ કે આજે પાછો રિપોર્ટ કરાવ્યો તો ડાયાબિટીસ 400 છે. ડૉક્ટરે કીધું ખાલી મગ બાફેલા ખાજો. લે ભાઈ આ પૈસો. તો અહીંયા શું કહે છે આપણા આચાર્ય ચરણ, એમણે વિસ્તારેલો માર્ગ, એ માર્ગથી મેળવતા પુરુષોત્તમ. જુઓ, આ માર્ગથી શું મળે છે? પુરુષોત્તમ, સાક્ષાત પૂર્ણ પુરુષોત્તમ. એ બધું અતિ ઉત્કટ તાપાક ભાવથી વર્ચક છે. એમને ન મળો. તાપ હોય તો આપ મળે. એમ ઉત્તમ અધિકારીઓએ જાણવું. અધિકાર હોય ને એને જ આ બધી સમજણ પડે. આજે ઓલા બેન આવ્યા, એ કે તો અમે અત્યાર સુધી કા રોઈ ખડા ઈલા બેન માતાજીમાં જ રહ્યા. ઓલા ભાઈ કે હું મહાદેવ માર્યો. મેં તો તમારા માતાજી મહાદેવ જેને માનતા હતા ને મોકલા કોની પાસે તમને? એ કે હા, એ વાત સાચી. તો બધા રસનો અનુભવ કરી લીધો, કડવો, તુરો, ખાટો, ખારો. મને કે સાચી વાત. મેં તો હવે એ કે ભાઈ સાહેબ હવે માધુર્ય રસમાંથી બહાર ન કાઢ્યો મારો વલ્લભ. મેં તો બસ આ અધિકાર. બોલો હરિરાય મહાપ્રભુ. જરાક જ છે કરી લઈએ. જેમને પોતાના આચાર્ય શ્રી મહાપ્રભુજીનું શરણ પ્રાપ્ત થયું છે, જેમનું ભગવત માર્ગમાં વરણ થયું છે, પ્રભુએ જેને પોતાના કરી સ્વીકાર્યા તેવા વિચક્ષણ ભગવદીઓએ અહીં આટલો જ સિદ્ધાંત જાણી લેવાની જરૂર છે. શું કે વલ્લભના માર્ગ દ્વારા જ પૂર્ણ પુરુષોત્તમ મળશે. એટલે બહુ આઘું પાછું થવું નહીં. વલ્લભના ચરણારવિંદમાં દ્રઢ વિશ્વાસ રાખો. હમણાં 35મી સાખીમાં આવ્યું ને, બોલતા ચાલતા ખાતા હસતા રમતા સતત વલ્લભ. હાથો સે કરો ઘર કા કામ, મુખ સે બોલો રાધે શ્યામ. એ જ વસ્તુ અહીં કે છે. પેલો સ્વાધ્યાય ને વિરામ આપ્યો. કાલથી આવશે બીજો સ્વમાર્ગીય કર્તવ્ય નિરૂપણમ. બોલો હરિરાય મહાપ્રભુજી કી. શ્રી વલ્લભાધીશ. સુબોધિનીજીનું પાન વલ્લભ કરાવે તો થાય, બાકી આને સ્પર્શ કરવો આપણા બસની વાત નથી. વ્યાસજીની મનોવ્યથા. એકાંતમાં સરસ્વતી નદીને કિનારે બેઠા બેઠા કે આટલું કર્યું છે તે મને શાંતિ કેમ નથી? હવે આગળ અહીં પ્રશ્ન થાય છે કે આપે તો જ્ઞાનનો સાગર છલકાવ્યો છે. આટલા પુરાણ, મહાપુરાણ, જ્ઞાનનો સાગર છલકાવ્યો છે. વેદ અને મહાભારત જેવા શાસ્ત્રોની રચના કરી. તો પછી આપણે શાંતિ થવી જ જોઈએ. આપ ભગવાનના ગુણગાન અલગથી ગાવાનો આગ્રહ શા માટે રાખવો છે? ત્યાં કહે છે તેમના અલગ ગુણગાન ગાવાનું જ ભગવાનને પ્રિય છે. તો એ વહી અચ્યુત પ્રિયા. અહીં ત પદ તત્ના પર્યાય રૂપે વાપરવામાં આવ્યું છે અને તેનો અર્થ તે ધર્મો અર્થાત તે ગુણગાન ગાવાની ઈચ્છા એવો અર્થ લેવાનો. જો ઠાકોરજીના બધાની હારે પોતાને એ બધું ન ગમે. આપણે ઠાકોરજી પુશ ન કરાય હોય ને ત્યાં સુધી મંદિરમાં બધા હોય.
માતાને, મહાદેવને, ગણપતિને, હનુમાનને. આ જોલા આવ્યાથી નહોતા કહેતા, એ કે અમારે એક ભાઈ સાંઈ બાબા માને. પછી અમને એને ઘર જવાનું મન ન થાય. પછી કે હું તો કહું તમે પ્રવાહી જ. એટલે જે આમાં દ્રઢ હોય ને એને પછી આ બધું ન ગમે. એમ વ્યાસજીને પ્રભુ કેટલા વાલા છે કે ઠાકોરજીના જ્ઞાન અવતાર છે. તો એને અફસોસ થાય છે કે મેં બધાની હારે કે મારા પ્રભુનું ગુણગાન ગાયા. સ્વતંત્ર મારા પ્રભુના ગુણગાન હોય ને તો મન સંતોષ થાય, અને એમાંથી ભાગવતનું પ્રાગટ્ય થાય, આગળ આવશે. તત્પદ પરમહંસને માટે વાપર્યું છે. એમ અર્થ લેવો હોય તો પણ તે પરંપરાથી ગૌણ અર્થ છે. મૂળ અર્થ તો આ ધર્મો, આ ગુણગાન ગાવાની ઈચ્છા જ અચ્યુત પ્રિયામ પરમહંસ ભગવાનને પ્રિય છે. ભગવાનના આ સ્વતંત્ર ગુણગાન ભગવાન અને ભગવદીએ બંનેને પ્રિય છે. આપણને ભાગવત વાંચવું ગમે. આ સુબોધિનીજી ઘણાય મને ફોન કરે, ઈલાબેન 1 કલાક તમે સુબોધિનીજી વાંચો. મારા વાલા મને તો વાંચજો, વાંધો જ નથી, પણ હવે આ બધાએ આ કીધું છે, મને તમે બધા કયો એમ હું તો કરું. કારણ કે આ બધા રસ એવા છે ને, આ બધા રસ એવા. આમ અમૃત ધારા છે ને વહેતી હોય ને ત્યાં પછી આમ બંધ કરી દઈએ એટલે ઓલો કડવો ઘૂંટડો આવી જાય. તો ઠાકોરજીને પોતાના પર્સનલ ગુણાનુવાદ થતા હોય એમાં જે આનંદ છે એ બધાને ભેગો નથી. એટલે વ્યાસજી જો આગળ તત્પદ પરમહંસને માટે વાપર્યો છે. એમ અર્થ લેવો હોય તો પણ પરંપરાથી ગૌણ અર્થ છે. મૂળ અર્થ તો આ ધર્મો, આ ગુણ ગાવાની ઈચ્છા જ અચ્યુત પ્રિયામ પરમહંસ ભગવાનને પ્રિય છે. ભગવાનના સ્વતંત્ર ગુણગાન ભગવાન અને ભગવદીય બંનેને પ્રિય છે. એવો અર્થ છે. અહીં અચ્યુત પદનો અર્થ ભગવાન તથા ભગવાનને પ્રિય એવા ભગવદીઓના બંને અર્થમાં લેવાના છે. તસ્વેમખિલ મહાત્માનમ મન્યમાનસ્ય ખિજ્ધ કૃષ્ણસ્ય નારદોદ ભાગ્યાદશ્રમમ પ્રાગોદાવૃતમ. અર્થ આ પ્રમાણે જ્યારે વ્યાસમુનિ પોતાના મનની અશાંતિને કારણે વ્યગ્ર થઈને સરસ્વતીના તટે પોતાના આશ્રમમાં બેઠા હતા, એ જ વખતે કૃષ્ણના પરમ ભક્ત એવા નારદજીનું તેમના આશ્રમમાં આગમન. જો ઠાકોરજીને પોતાના ભક્ત નિરાશ થાય, ઉદાસ થાય ન ગમે, તો નારદજીને મોકલા કોણે? ઠાકોરજીએ. કારણ કે પહેલું ભાગવત ચતુર શ્લોકી ઠાકોરજીએ બ્રહ્માજીને કહ્યું, બ્રહ્માજીએ નારદજીને કહ્યું, નારદજીએ સૌનક ઋષિને કહ્યું, એણે વ્યાસજીને, વ્યાસજીએ પરીક્ષિતને, આપણે સુખદેવજીને, અને ત્યાંથી પછી મૈત્રેયીને બધાને આપણા સુધી પહોંચ્યું. તો મૂળ તો ભગવાને પોતાની વાતો પોતાના મુખથી કહેલી છે. આજે હું કોલેજમાં આમ હતી ને, સ્કૂલમાં આમ ને, આ મારા સર્ટિફિકેટને મને આ ગમતું ને, હું કહું એટલી દુનિયામાં કોઈને તમને ન ખબર હોય. તો એ ગુણોનું પછી અવગાહન કરતાં કરતાં 18,000, અરે ભાગવતના તો કેટલા શ્લોક હતા હું ભૂલી ગઈ, એમાંથી આ 18,000 કર્યા છે ટૂંકમાં. તો આ ચતુશ્લોકી ભાગવતમાંથી આ 18,000 નહીં, કંઈક 1 કરોડ કે એટલા હતા ઉપર, એમાંથી ના 18,000 સિલેક્ટ કર્યા છે. જેવી રીતે યમુનાજીના 108 પદ, એમાંથી ના 41 સિલેક્ટ કર્યા છે. તો પ્રભુને પોતાની વાતો પોતે કઈ છે એને બધા આગળ વિસ્તાર કરી છે સુબંધીની છે. અહીં આશ્રમ પદનો પ્રયોગ દ્વિઅર્થમાં છે. એક તો આશ્રમ એટલે જ્યાં સરસ્વતી નદીને કિનારે વ્યાસ મુનિ બેઠા તે આશ્રમ, અને બીજો પરમહંસોનો આશ્રમ. સંન્યાસ આશ્રમની જેમ પરમહંસ પણ એક આશ્રમ છે. અને જ્યારે તમામ પાખંડોનો નાશ થાય ત્યારે પરમહંસની આશ્રમની પ્રાપ્તિ થાય છે એમ કહેવાનો ભાવ છે. અને ભાગવત શાસ્ત્ર આમ તો બધાને પ્રિય છે,
પણ ખાસ કરીને પરમહંસોને અતિ પ્રિય છે. બોલો વલ્લભાદેવ. યમુનાજી, યમુનાજી માટે જેટલું કહીએ એટલું ઓછું છે. આજે એક વિડીયો મેં જોયો, એક જયસુખભાઈ કરીને બોમ્બેના વૈષ્ણવ છે, એ બધું યમુનાજી પાસે ખોદી ને બધી ગંદકી સાફ કરતા હતા. તમે જોયો એ વિડીયો? મને લાગે બધાને મોકલ્યો છે. હા, ગોકુળમાં. હવે એને કોઈ ટીવી વાળાએ પૂછ્યું કે તમારું નામ શું? એ કે જયસુખભાઈ. ક્યાંથી આવો? તો કે બોમ્બેથી. અહીંયા કેટલો વખત રહ્યો? તો કે 2-3 મહિના. એ કે તમને આવી પ્રેરણા ક્યાંથી મળી? તો કે 4-5 વર્ષ પહેલા હું અહીં આવ્યો તો મેં જોયું કે લોકો બધી ગંદકી આની અંદર નાખે છે અને આ કેમિકલ વાળું જળ આવે છે, જે પૈસા માટે થઈને આપણા યમુનાજીને પ્રદૂષિત કરે છે. તો મને એમ થયું કે હું બધાને લેક્ચર આપું કે યમુનાજીની શુદ્ધિકરણ કરી. આમ શરૂઆત મારાથી કરું. તો એ વર્ષે તો હું નક્કી કરવા ગયો મનને કે હું, પછી મેં હાય હાય લોકો કેવું કહેશે કે જયસુખભાઈ તમે આવું કામ કરો છો. એ વર્ષે વયો ગયો. બીજે વર્ષે હું આવ્યો તો યમુનાજીએ પ્રેરણા કરી કે તું મારો છો, તને મન થયું છે તો શરૂઆત તો તું કર. તો હું અહીંયા 2.5-3 મહિના રહું તો યમુનાજીની આ ખોદી બધી ગંદકી લઈ અને બહાર ફેંકી આવું છું. અને મારાથી 2.5-3 મહિનામાં થાય એટલું યમુનાજીને શુદ્ધિકરણ મારી જાતે કરું છું. અને સરકાર સુધી પહોંચાડવા માટે હું એકલો તો બરાબર નથી. તો હું બધાને વિનંતી કરું, જેટલા યમુના પાન કરવા આવે, યમુના દર્શન કરવા આવે, મનોરથ કરવા આવે, કે આપણે બધા ભેગા થઈ અને સરકાર સુધી આ વાત પહોંચાડીએ કે અમારે યમુનાજીમાં જે આ કેમિકલ વાળું જળ આવે છે એ ધારે તો સરકાર જ બંધ કરાવી શકે. આ લોકોનું કેટલી ઓલી કે સરકારને બી કંઈ નથી લાગતી અને યમુનાજીને આવું કરે છે. તો હું એટલું જ કહેવા માંગુ છું કે મારી જેમ બધા આવો, સહકાર આપો. શરૂઆત ઘરથી જ થાય. એક જણ આવશે, 2 આવશે અને બધા સાથે મળીને કરશું અને સરકાર સુધી આપણી વાત પહોંચાડવા માટેનો પૂરો પ્રયત્ન કરશું. કારણ કે આટલી બધી સરિતા સરકાર માટે સરિતા જ, પણ મારા અને તમારા માટે આપણી અલૌકિક માં છે, ઠાકોરજીના ચતુર્થ પટરાણી છે. તો હવે બહુ મોડું ન કરતા મારા વાલા. હવે યમુનાજીથી સહન નથી થતું. આજે ઓલા વૈષ્ણવ આવ્યા તો એ શું કહેતા હતા, ઈલાંટી તમે એટલી બધી સરસ વ્રજની વાતો કરો તો અમે તો ગયા પહેલી વાર. આમ કરીને આમ જળ મુખમાં નાખવા ગયા ને તો અંદર જીવાત હતી. બીક લાગી. અમે તમારા મોઢે ખોટું નહીં બોલીએ, જળ પધરાવી માથે ચડાવ્યું. એટલે અમે જે ગ્રુપમાં બધા નાના નાના ગયા હતા, નક્કી કર્યું કે તમે બધા મોટા જે કરો ગુરુદેવ જે, એમાં અમને સાથે રાખજો. અમે અહીંથી દિલ્હી સુધીની વૈષ્ણવની સાંકળ કરવી હશે તો અમે અમારા ઘર બહાર ધંધો છોડીને બધા સાંકળમાં તમારા બધા સાથે તૈયાર છીએ. આજે એમની ખુમારી જોઈ એટલે હું રાજી થઈ કે ભલે આપણે બધા ખૈરું પાન કહેવાઈએ, આજે છે ને કાલે ન હોય, લીલામ પહોંચી જાય, પણ આ બધાની આ ખુમારી જોઈને ત્યારે મને આનંદ થયો. મારો વલ્લભ, તારી મહેનત એળે નથી ગઈ. તો બસ સરકાર આપણી છે. આજે એક જણે એક ચિત્ર જે મૂક્યું હતું વોટ્સએપમાં, તો નાના લાલા હતા ને આમ કરીને બેઠો, આમ મોઢું ચડાવીને. ઓલી ગોપી હતી ને એ આમ એને કે તું શું કામ મૂંઝાસ લાલા? નીચે લખ્યું હતું, તને ખોટું લાગ્યું ને કે મોદીજીએ રામજીનું મંદિર કરીને અંદર કર્યા તો
તો મથુરામાં મારા માટે કેમ મસ્જિદની બાજુમાં, મારું કેમ એકલાનું નહીં? હવે તારો વારો છે ચિંતા કરવા, તારામાંય પછી આવો આનંદ પરમાનંદ આખો દેશ હરખ કરશું. હવે તો હસ. અને ઠાકોરજી હસ્યા. ભલે એમણો એને ભાવ પ્રગટ કર્યો છે, પણ હવે લોકોમાં જાગૃતિ આવી છે. તો આ જાગૃતિ લાવવાવાળા નરેન્દ્ર મોદી ને યોગીજી છે. અને અમે સનાતની ધર્મ વાળા છીએ, અમે હિન્દુ છીએ, અમે હિન્દુસ્તાની છીએ, એનું ગૌરવ છે. ને એ અમારું ગૌરવ અમારા યમુનાજીના શુદ્ધિકરણમાં નરેન્દ્ર મોદીજી અને યોગીજીને એટલી જ વિનંતી કે તમે ધારો તો 24 કલાકમાં આ કેમિકલની ફેક્ટરીવાળા ગંદકી બંધ કરી અને અમારા યમુનાજીને મૂળ સ્વરૂપમાં લાવે. હવે વાત તમારાથી અટકી છે, અમારો બોલ તમારા પહેલામાં છે. હવે તમે જે કરો એ અમને કબૂલ મંજૂર. બોલો વલ્લભાઈ શ્રીમદ ભાગવત ને મારા गुरुदेव ने दंडवत प्रणाम करूँ છું. चंद्र सरोवर पे सूरदास जी के द्वार पे मेरा दंडवत प्रणाम. सुरभि कुंड पे परमानंद दास जी के द्वार पे मेरा दंडवत प्रणाम. जमुनावता पे संकर्षण कुंड पे कुंभन दास जी के द्वार पे मेरा दंडवत प्रणाम. बिरछू कुंड पे कृष्णदास जी के द्वार पे मेरा दंडवत प्रणाम. कदम खंडी पे गोविंद स्वामी के द्वार पे मेरा दंडवत प्रणाम. अप्सरा कुंड पे चित्त स्वामी के द्वार पे मेरा दंडवत प्रणाम. मानसी गंगा पे नंददास जी के द्वार पे मेरा दंडवत प्रणाम. रुद्र कुंड पे चत्रबुद्ध दास जी के द्वार पे मेरा दंडवत प्रणाम. व्रज विलास व्रजनी गोपिकाओं ने मारा दंडवत प्रणाम. हे वल्लभ સવારથી અત્યાર સુધી સેવા સ્મરણ જે પણ તે કરાવ્યું તે તારા ચરણારવિંદમાં સમર્પણ કરું છું. ભૂલ અપરાધ થઈ હોય તો ક્ષમા કરજો. બોલો વલ્લભાઈ દ્રઢ ચરણ કે ભરોસો દ્રઢ ચરણ કેરો श्री वल्लभनक चंद्र जटाबिन सब युग माय अंधेरो भरोसो दृढ़ चरण केरो. साधन और नहीं आ कली में क्या सोय निवेरो. सूर का कहे त्रिविध आंधरो बिना मोल को चेरो भरोसो दृढ़ चरण चरण केरो. શ્રી વલ્લભાધીશ. આજનો આ સત્સંગ મારા વલ્લભના ચરણારવિંદમાં સમર્પણ કરું છું. ભૂલ અપરાધ થઈ હોય તો ક્ષમા કરજો. આ મારા વલ્લભની વાણી અને ભૂલ હોય મારી. બોલો વલ્લભાધીશ. બધાય વૈષ્ણવને જાજા કરીને જય શ્રી